એક બે કે ત્રણ નહીં પણ એક સાથે 11 એશિયાટિક સિંહો હાઈવે ક્રોસ કરતા જોવા મળ્યા હતા, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। અમરેલી જિલ્લાના ધારી તાલુકાના છતડિયા નજીક સ્ટેટ હાઈવે પર આ અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યું હતું, જ્યાં વનકર્મીઓ જાણે ટ્રાફિક કર્મીની ફરજ નિભાવી રહ્યા હોય તેમ વાહનોને રોકી સિંહોને રસ્તો ક્રોસ કરાવ્યો હતો। વન મંત્રીએ પણ એક્સ પર વિડીયો પોસ્ટ કરી વખાણ કર્યા હતા। ત્યારે ધારી તાલુકાના છતડિયા નજીક સ્ટેટ હાઈવે પર અચાનક સિંહોનું ટોળું આવી જતા વાહન ચાલકોમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું। જો કે ધારી ગીર વન વિભાગના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તેમણે બંને તરફથી આવતા વાહનોને રોકી સિંહોને સુરક્ષિત રીતે રસ્તો પાર કરાવ્યો હતો। આ પ્રશંસનીય કામગીરીને કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ કે અકસ્માતની ઘટના ટળી હતી, જેના માટે સ્થાનિક લોકો અને વાહન ચાલકો દ્વારા વન વિભાગની કામગીરીની પ્રશંસા કરવામાં આવી રહી છે। તો વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ વિડીયો એક્સ પર પોસ્ટ કર્યો હતો। તેઓએ વન્યજીવોની સુરક્ષા સુનિશ્ચિત કરવા બદલ વન વિભાગના કર્મચારીઓની પ્રશંસા કરી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।